રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિરોધના વંટોળ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે. રાજકોટ બેઠકથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, જેને લઈને રાજકોટમાં ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ યોજાઈ હતી કે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ રૂપાલા સામે વિરોધનો પાટું શરૂ કરવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.